એ આલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે આપણે પાછા લગભગ આ વખતે જાજો ટાઈમ થઈ ગયો, 5-6 દિવસ થઈ ગયા એ પછી વાડીએ આવ્યા અને આજનું આપણું કામકાજ છે કે આપણે દવાનો સ્પ્રે મારવાનો છે। આમાં લગભગ 15 દિવસ પહેલાં આપણે સ્પ્રે માર્યો હતો, તે પછી માર્યો નથી, એટલે હવે એકાદો ડોઝ મારી દઈએ। હવે આને માંડવીમાં બહુ કંઈ જમાવટ કોરામણ ને બધું આવ્યું હતું આપણે પ્રાઇક્સર સાઈટ્યા પછી થોડુંક રિઝલ્ટ, પણ પાછું આ થોડાક જે એલાડું રહ્યું એટલે કંઈક આ રીતનું હજી છે માંડવીનું કામકાજ। બાકી આપણે ઓલી વખતેનો તમને ડોઝ કહું તો આપણે પ્રાઇક્સર માર્યું હતું, પછી એક આથડીકાની વૈધ રોકાઈ ગઈ હતી, એના માટે આપણે સ્ટાર્ટઅપ આપ્યું હતું ICL કંપનીનું। તો એનાથી થોડીક કોરામણને આને મૂળ સારું હતું, પણ પાછા થોડુંક વરસાદ આવ્યો ને થોડુંક ખેલાડું થયું એટલે થોડીક પાછી તકલીફમાં મુકાઈ ગઈ છે માંડવી। અને તુવેર તો આપણે તમને મેં આગળ પહેલાં બતાવ્યું હતી એની ગણે ઉજરી ગઈ ને ગુજરી ગઈ। હવે આમાં કંઈક આવી તુવેર છે એટલે આમાં કાંઈ ટાટા થાય નહીં, આમ થોડે થોડે ઉપર છે 2-3 આયરું, એ બધુંને તો રજા દેવાની છે, શાળામાં કંઈક નવું ગોઠવશું। અને આજે પાછો આપણે તમને હું બતાવું કે આપણે કઈ દવા છાંટવાની છે। બાકીનો આપણો આ બગીચો થઈ ગયો છે હાવ જંગલ જેવો। આ 38 ને આ ગિરનાર, કાયદેસરનો ફરક છે મિત્રો આમાં। એમ તો ગિરનાર માંડવી સારી છે એમ તો 38 કરતાં આપણા ખેતરમાં। આ બધું થઈ ગયું છે વઘોસર જેવું પાછું, કુંડી ગદુની પડતર હતી એ થઈ ગઈ સેવારવાળી, પહેલાં સાફ કરી નાખ્યા ને તાજું પાણી ભરાઈ જાય પછી આપણે વર્ગી ડોઝ બનાવીને દવા છાંટવા, એટલે આપણે નથી છાંટવાની, સુલતાને એટલી છાંટશે પછી આપણે દવા છાંટવાની તો હજી રજા છે થોડાક દિવસ, લગભગ આ સિઝન પૂરી થઈ જાય શિયાળામાં પછી વર્ગી જાઉં દવા છાંટવા। તો ચાલો મિત્રો પહેલાં આપણે આ કુંડી સાફ કરીને ડોઝ બનાવીને પછી આગળ જોઈએ। હવે કુંડી સાફ કરીને ફર્સ્ટ ક્લાસ ભરી લીધી તાજું પાણી, આપણે દવાનો ડોઝ બનાવી નાખ્યો। આમાં આપણે છે 05234 અને સ્પ્રાઇટ, આ છે 05234, સુશિયાનું છે અવડા, એસીમાં પ્રાઇડ, ગુસ્કો પ્રાઇડ, પછી આપણે ભેગું નાખ્યું પ્રેક્સર, સાથે આપણે આ કિંગ અને સાથે આપણે સ્ટીકર મારી દેવું। હા મિત્રો, અત્યારે ઈયળનો ઉપદ્રવ બધાને ખેડૂતને બહુ છે, અમુક વિડીયો આવ્યા હતા આમ જાણે ઢોર સરીની ગણે માંડવી સરી ગઈ, છતાંય કોઈ એમ કે રિઝલ્ટ નથી આવતું। પણ આપણે તો લગભગ 4-5 વર્ષથી આ મેં તમને જે કિંગ બતાવી એનો જ આપણે સ્પ્રે કરીએ। આમ અત્યારે કિંગનો આપણે 3જો સ્પ્રે આવશે, 2 ફેરી છાંટી દીધી, પણ આમાં આપણે જે અમુક પીળા પાંદડાનો ઈયળ કંઈક રોગ હતો, પણ ઈયળ આમાં જુઓ ક્યાંય આમાં ઈયળ નથી। અમુક જગ્યાએ હોય કોક કરાવે બેસી ગઈ હોય, પણ એના હાટું થઈને કાંઈ ઊંચા મહિલા કાંઈ ઈયળના ડોઝ મારવાની જરૂર નથી પડતી આપણે આ કિંગનું રિઝલ્ટ સુપર છે। બાકી ઓલરેડી આપણી માંડવીઓમાં નબળી છે એટલે આમાં બહુ આપણને ખબર ન પડે, પણ ક્યાંય ઈયળનો એટલો બધો ઉપદ્રવ આપણે ખેતરમાં આવ્યો નથી। નોર્મલ આવ્યું હોય મોલો ઈયળ તો એના માટે આપણે સસ્તી સારી કિંગનો જ ઉપયોગ કરી, આપણો ડોઝ થઈ ગયો તૈયાર અને સુલકી પણ થઈ ગઈ છે તૈયાર। હવે 25 પંપ છાંટવાના છે એટલે આજે ખબર પડશે એને। ઓલે વખતે તો સલોની હતી ભેગી એટલે કંઈક 6-7 પંપ અહીંયા છાંટ્યા હતા, 4-5 અહીંયાને છાંટ્યા હતા, એટલે 50% ફાયદો થઈ ગયો હતો। આ વખતે એકલીને છાંટવાનું છે, જેટલી છટાય એટલી, બાકીની પછી આવતીકાલે છાંટશું, એવું કંઈ આપણે કાંઈ છે નહીં। હા, કાલે માળિયા 19 એકલી છાંટી નાખ્યા। હવે અહીંયા આપણે કેવું કૂકલે જોઈએ હવે ટાણું હતું, હવે ટાણે 9:30-9:10 ગયા હતા આપણે, અને 3:30-4 વાગે આવતી રહી હતી ઘેર।
બધું કેવી રીતના નાખવાનું? એ મોટું એક ડબલું, અને એ આ નાનું ડબલું. આ હા, તો મિત્રો આ રીતનું છે આપણું આજનું કામકાજ. અને પછી વાડી થઈ ગઈ છે ગંધાર, એટલે આપણે થોડીક વાર પછી વરગી. આજ તો અહીં મચ્છર જોરદારના છે. ને ચા પાણી પીવાનો ટાઈમ થયો તો લાઇટ ચલી ગઈ. લાઇટ આવશે, ચા પાણી બનશે. નકર આજ કઈ નક્કી નહીં. નક્કી નહીં કાંઈ. કેમ કે તમે જ કઈ બનાવવાનું નથી, હું બનાવવાની છું. તો હું દવા છાંટું કે ચા બનાવું? ઉકરી તો ગયો તો, હવે દૂધ નાખવાનો ટાઈમ આવ્યું તો વહી ગયું. એમાં કેટલીક છે? એમાં થોડીક છે. હા તો એ નાખી દેજો. આને છે ને કાંઈ ન આવડા, આ નાનું ઢાંકણું ખોલી નાખવાનું કરનું. પછી આને આમ રાખીને દબાવવાનું. આમ આવી ગઈ જરીક આ ગંધારું છે એટલે અમે દેખાય નહીં. આમ રાખીને દબાવીને એટલે જો અહીંથી આવવાનું ચાલુ થયું. ભરાઈ ગઈ બસ. એને પછી આમ રાખી અને ઠલવી નાખવાનું. એ બંધ રાખવાનું ઢાંકણું. બસ રેડી. ધોઈ નાખતો તો સારું લાગે. કુંડીમાં જ ક્યાંથી થોડું ગંધારું? એ તો ધોઈડી છે, કાંઈ બીજું નથી. એ થઈ રહી ને પછી આ એમાં ભરી દઈએ આવડા. થઈ ગયું એટલે 5 ml જેટલું જ આવવા દેજે એટલે થઈ જાય. હવે ઈંધાણીઓ લાઈટ આવે તો કહેજો, તો 2 પંપ સાટી પછી ચા પાણી પીવું. આ મહિને ખાલી 200 પીસ, આ 200 થઈ ગઈ બસ. આ મહિને એમ તો આપણી સારી થઈ ગઈ છે. એમાં પછી છોડવા બોડો ઉપાડશું હું છે જોઈ પછી. તો તમે સરગાસ ઉપરની ના પડતા હતા, આમાં નેત તો દુનિયાને જૂના પાંદડા. તો મિત્રો વાગી ગયા છે 12:30 અને સુલકી વેરગી હતી ત્યાં ટાઈમ તો નહોતો પણ લગભગ 9:30ની આસપાસ થઈ ગયું હતું. અને 13 પંપ સાટી દીધા. આ વખતે આવે છે એ તો એકદમ ડેન્જરમાંથી આવે છે, આમાં દેખાતી નથી. અઘરી વસ્તુ આ જ હતી. અટાણ સુધી તો રેડી જ હતું. તો આમાં આપણે મોબાઈલ લઈને ન નીકળી શકીએ તો પંપ લઈને કેમ નીકળવું? આમાં જંગલ છે, જંગલ. અત્યારે તો જ આમાં કાંટા એવા હોય ને મિત્રો, કાયડા ભેગા તો લીટા કરી દઈએ. કાંટા હારા લઈ ગયો. આવી રહ્યું પોઝિશન છે મિત્રો આમાં દવા છાંટવી. આમાં મેં તમને કીધું તેમ કે ફ્લાવરિંગ થઈ ગયા જોરદાર ચાલુ, એટલે મોર આવી ગયા છે, ખીલવાનું ચાલુ થઈ જાય. સપ્ટેમ્બર માસ બેસશે ને આ રીતનું કંઈક હવે લોકેશન દેખાવા માંડ્યું છે બોયડીનું. હજી તો વધવાનું ચાલુ જ છે. આ વખતે હમી હારું અડી જાય. ને મિત્રો વાગી ગયા છે 12:30. તો હવે આપણે જમી લઈ. રોટલી ઘરેથી બનાવી આવ્યા હતા અને આજે સબ્જી બનાવી નાખી મેં. ભૂખ લાગી કે? ભૂખ તો લાગી હોય. કેટલા 13 પંપ સાઈટા? હા, 13 પંપ સટાઈ ગયા. ને આજે મિત્રો ઢાબર જેવું છે ને, પવન બવન છે નહીં, આમ તડકો નથી પણ ગરમી થાય જોરદારની. કેમ કે હવે ભાદરવા માસ બેસી ગયો એટલે ભાદરવાના તડકા એવા પડશે, પણ હજી તો એવું કંઈ છે નહીં. તો ચાલો મિત્રો હવે હાથ મોઢું ધોઈને જમવા બેસી જાય. હવે છે થોડા ઘણા પંપ બાકી, હજી 12 પંપ છે એમ તો થોડા ઘણા, એટલે હજી અડધે પલે કોઈતા છે દવા છાંટવામાં. તો મિત્રો આપણે આવી ગયા છે આ ગિરનાર માંડવી વાવી એમાં, ને આપણે જે આંબાનું વાવેતર કર્યું હતું ત્યાં. તો આંબા બધા વ્યવસ્થિત ચોંટી ગયા છે, કોરામણ નથી પણ
એ કંઈ ઝાંખો નથી પડ્યો. આ રીતના આંબા થઈ ગયા છે મસ્ત. આપણે હજી આપણે ટાઈમ મળે એટલે આવડી આય રાખી પૂરી કરવાની છે પેટોલા શેઢા સુધી. ને આમાં થોડાક ખાલા પડ્યા એ વાવવાના છે. ને અત્યારે આપણે હવે આમાંથી એકાદો છોડવો ઉપાડીને જોઈએ કે ગિરનાર સારી છે કે આડત્રી સારી છે કે પછી અહીંથી ઉપાડીને પછી આપણે આડત્રી માંડવીનો છોડવા ઉપાડશું. ખબર પડે કેમાં કેવું છે. અત્યારે તો આમાં નરવાઈમાં તો કાંઈ ઘટે એમ નહીં, મસ્ત છે. બાકી આપણે આડત્રી જોઈએ એના કરતાં લાગ્યા જ કરે આનું કર. કોઈ ગિરનાર ગિરનાર જ છે ને, આમાં નરવાઈ જ છે, બીજું કંઈ ખાસ એ બધા વખાણ એવું કંઈ છે નહીં. આમાં હજી આપણે આગળથી ઉપર લઈએ. ઝાડવા સારા છે આમ. મારે પછી અહીંથી દવા છાંટવાની છે. માહિતી ઉપાડો માથી ઉપાડો બધું હરખું જ છે. એ તો આખરી કાંઈ ન ખબર પડે. ખબર પડી અટાણે ખબર પડી જાય ને. હવે આમાં શું ને હવે આગળ આપણે પાણીમાં ધોઈને પછી આમાં તમને ડોડો બતાવો ને પછી આગળ 38 નંબરની આપણે મગફળીમાંથી ઉપાડી આવીએ. ચાલો તો આ દવા સાથે આજ તો તમારી પાસે આ વખતે તો આ વર્ષે 3 વેરાયટી છે ને. 3 વેરાયટી છે, ગિરનાર ને 38 ને 24. હજી મારે ચાચા પંપ છાંટવાના છે. ફટાફટ છાંટી દેજો. આ આંબામાં કોરામણ આવવા માંડી છે હમણાં, પણ જોઈએ એવી નરવાઈ ન જામે કા. એ ગીર વિસ્તારમાં આંબા થાય ને એવા આંબા આપણે ન થાય. હળા વાવી દીધા આપણે અમે. બગીચા વાળા હોય ને પાસે રાઈ લઈ લેવાય કે પાંદડા ખરાબ થઈ જાય એનું શું કરવું. બગીચા વાળા હોય ને પૂછી દઈએ. આમાં ઝીણી એ છે, બીજું કઈ વાંધો નથી. પાંદડા ખાઈ ગઈ. ને અને મિત્રો બીજું તમને જણાવી દઉં કે આપણે ઘણા વિડીયો આમ જોતા હોઈએ તો એમાં કોઈ બાયું દવા છાંટવાનું કામ કરતી હોય ને, ટ્રેક્ટર હાંકવાનું કામ કરતી હોય ને, બીજું હાથી હાંકવાનું કામ કરતી હોય ને, પણ એ આપણને ખબર નથી કે આખે આખું કામ પૂરું કરે કે નહીં. પણ અમારે ભેગી દવા છાંટે. અને એવું નથી કે વિડીયો ઉતારવા પૂરતી જ દવા છાંટે. એ ટોટલી અત્યારે તો આ વર્ષે તમે એકેય પંપ દવાનો છાંટ્યો નથી. 25 પંપ પણ અહીંયા થાય, 20 પંપ આપણે માળિયા થાય. ટોટલી દવા એકલી જ છાંટે. એટલે એવું કોઈ નહીં વિચારતા મિત્રો કે આ ખાલી વિડીયો શૂટિંગ કરવા હાટું થઈને, વાવા કરવા હાટું થઈને દવા છાંટે. ટૂંકમાં મેં તમને એની પહેલાંય કીધું હતું કે હું 40% કામ કરું ખેતીનું, એ 60% કામ કરે. એટલે હાથી હાંકવામાં વાહે એને જ હાલવાનું, બેલું હાંકતા હોય સાપણીયું પકડીને, વાવણીમાં એને દવા છાંટવાનું, એને ટોટલી કામ મારી સાથે જ કરે. કે ખાલી વિડીયામાં આવવા ખાતર નથી કરતી. ને આજે એની અત્યારે કેટલા પંપ છાંટ્યા? 18-19 પંપ છાંટ્યા. હજી 6 થી 7 પંપ બાકી છે. એ છટાઈ જાય પછી ભાગીએ ઘરે. હવે હું તમને આગળ 38 નંબરની મગફળીમાં થોડાક છોડો ઉપાડીને બતાવું. મિત્રો આપણી છે 38માં આવી ગયા. આમાંથી એક છોડો ઉપાડી. એક આ દાડામાંથી બરાબર. પોર તો આપણે બેરલ રાખ્યું હતું ને કા. હા, એટલે સારું છે ને મિત્રો ના કરતાં, ગિરનાર કરતાં. પછી આપણી માંડવી અહીંયા થોડી ખારી છે તો કાંઈ એટલું ખરું ને બધું પહેલાં આના એટલા છોડવા અને મોટા નથી. ટૂંકમાં ફાલ આવવો જ હોય પણ ત્યાં પાથરો હેલો ન પડે એટલે ભર ન થાય. નાની માંડવી હોય. બાકી જો લાગે થાય રીતની માંડવી હોત ને તો પોર જેવું જ થઈ જાય આપણે. એ હજી થઈ જાય આકડી કાંઈ ખબર ન પડે. ખબર એટલે વાં નબળી છે ત્યાં કંઈ થવા નથી ને. ખરામાં હવે શું ત્યાં આવી જવાનું છે? ત્યાં છે ઉપલા ભાગમાં છે. આપણે 3 વીઘા તો નબળું થાય.
હવે કાંઈ વાંધો નહીં, જે થાય આપણે ચાલો ઓપને રાખશું હા. એટલે આપણે મુલાકાત કરશું જ બધા. હા તો ચાલો મિત્રો, એ હું તમને બતાવી દઉં. હાલો ઓલી બધી માંડવી એ સારું સારું વિચારાય અત્યારે મોજમાં અને રહી. મોજમાં જ થઈ આપણે અહીંયા. હવે ભાદરવાનો વરસાદ આવે એવું લાગે છે. વરસાદ આમ જો એક બાજુ વાદળા ભેગા થયા એટલે આજ નહીં આવે પણ હવે આવશે ખરો. તો મિત્રો આને પહેલાં જરીક હું પાણીમાં ધોઈ નાખું. હે હવે ત્યાં નહીં આવું. હા તો આપણે જરીક આને ધોઈ નાખી પછી હું તમને બતાવું. તો મિત્રો ધોવાઈને થઈ ગઈ ચોખ્ખી. અચ્છા આપણે 38 નંબરની. પછી આ છે આપણે ગિરનાર અને આ છે આપણા મોટા અપાવાળા ખેતરમાં જે ભાગ્યું રાખ્યું એનું. આપણે છોડવા ઉપાડતા નથી કોઈના, પણ આજે ખાલી ટ્રાય કરી કેમ કે આ આપણે વેરાયટી નવી હતી. આ K41 હતી એટલે એમાંય સારું છે, પણ એમાં દોડવા તૂટી જવાનો પ્રશ્ન થોડોક વધારે છે કેમ કે આ ગારામાં જ ખાલી આપણે જંજીડા માયરાવીને ઉપાડી હતી તો 4 દોડવા એમને ખરી ગયા હતા. એટલે હવે એ છેલ્લે કેમાં કેવું થાય. એટલે જો આપણે આ છે ને માંડવી આપણે 11 વીઘાનું ખેતરમાં છે. પછી આ છે આપણે 8 વીઘાના ખેતરમાં છે ને આમાં કંઈ કેટલા વીઘા થાય નક્કી નથી, પણ આપણે 31 કિલો દાણા હતા, એમાં 30 કિલો દાણા વવાણા હતા. આ એ છે. એટલે હવે ફાઇનલી છેલ્લે ખબર પડશે, પણ મને એવું લાગે કે 38 નંબરને લગભગ એકઈ નહીં પહોંચે. થોડીક આપણી આ વખતે થોડીક ઉગતા હતા માંડવી થોડીક નબળી હતી નિશા. બાકી જો ફર્સ્ટ ક્લાસ નરવાઈવાળી ઉગી હોત તો ગયા વર્ષની ગણે 38 દોઢ ખાંડી ઉપર થાત જ. પણ હવે છેલ્લે ફાઇનલી આપણે ખબર પડી જાય. તો મિત્રો વાગી ગયા 5:30 અને સુલતાનાએ દવા છાંટી દીધી કમ્પ્લીટ ફાઇનલ પૂરું. હવે આપણે વિપડાય ઘરે. આજે છે શુક્રવાર એટલે એ તો બધું નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. એટલે કે ઘરે જઈને આપણે કપડાં જ બદલાવાના. ગરમ પાણી હીટર ઉપર મૂકી દીધું હતું તે. આપણે ગયું ઘરે જઈને નાહું ને આપણે થોડુંક અમારી એક ઠેકાણે આપણે દોસ્તારને ઘરે જવાનું છે ગ્રાઇન્ડરનું એક પાનું લેવા રીલનું. એટલે જરીક ખોટી થાવું, બાકી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા ને ઉપડા આપણે ઘરે. તો મિત્રો આજના વિડીયોમાં કંઈક દવા છાંટવાનું હતું. પછી ક્યાં હરફનું બસ મરી ગયેલ છે. મરી ગયેલું આમાં ઓછું હારી હોય. હા હારી મરી ગયું. નાખજો ને આમ જરીક કરી. એ તો પક્ષી ખાઈ ગયા બીજા જનાવર. ને મિત્રો માંડવીનું થોડુંક નિરીક્ષણ કર્યું. હવે એમાં બધું આગળ કંઈ કહેવાય નહીં, કાંઈ માંડવી સારી થાય એ છેલ્લે આપણે જો. બાકી તુવેરમાં કાંઈ બહુ ખાસ છે ને, એમ તો પાછી કોરાય પણ એમાં ખાલાય મોટા છે એટલે એવું એમાં રેખા જેવું છે નહીં. હવે ને આપણા મિત્ર મુન્નાભાઈ આવ્યા તો વાળીએ એટલે છોડવા ઉપાડ્યા ને પછી જોયા તો એ આમાં જે આ 38માં તો જે મહિનાથીની વાર છે એટલે એમાંય થોડુંક બીબડું છે એ થઈ જાય. બાકી ગિરનાર હજી 2 મહિના ઊભી રહે કે એટલે એમાં કે સારું થાય એમ કે. બાકી મોસમ પડે નહીં ખબર પડે મિત્રો. તો આજના વિડીયોમાં બધું આપણું કામકાજ હતું અને આવતીકાલે હવે આપણે જે તમે ગઈકાલનો વિડીયો જોયો કે એમાં ગેટ બનાવ્યો, હવે આવતીકાલે પાછું એનું ફિટિંગ કામ કરવાનું છે. એ થોડુંક છે અઘરી વસ્તુ પણ જોઈએ હવે કેવું થાય. તો ચાલો મિત્રો, તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા કાલે મળીએ. જય જવાન જય કિસાન યા અલી મદદ.